આજરોજ ફાજલપુર ગામે બે માઇનિંગની લીઝની મંજૂરી માટેની પર્યાવરણ તરફથી મિટિંગ રાખવામાં આવેલી. પબ્લિક સુનાવણી હતી અને પબ્લિક સુનાવણીમાં સૌથી વધુ ગામજનો હાજર રહ્યા હતા અને સરપંચથી લઈ તમામ સભ્યો કમિટીના લઈ અને તમામ ખેડૂતો હાજર રહી અને પર્યાવરણ ખાતાને જે કંઈક તકલીફો છે એ તમામ જણાવી છે કે ભાઈ અહીંયા જો માઇનિંગની લીઝો આવશે તો પર્યાવરણ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ શકે ને એ પ્રમાણે છે કે ભાઈ અહીંયા માઇનિંગની જમીનો જે આવેલી નદીના પટ સુધી આવેલી છે. ખનિજનું કામ થાય છે એમના પોતાના સર્વે નંબરમાં થાય છે એટલે એક પહેલું નુકસાન છે. બીજું કે ખનિજનું ખોદાણ વધારે થશે તો જમીનોનું ધોવાણ વધી જશે અને એ ખેડૂતોને નુકસાન થશે. બીજું કે ફાજલપુરથી લઈને ઠેક અનગઢ સુધી તમામ વિસ્તારમાં સ્કૂલો છે, મંદિરો આવેલા છે અને ધાર્મિક સ્થળોને બધાને નુકસાન વધારે થાય. પર્યાવરણમાં જોઈએ તો ઝાડપાન જે સૌથી વધુ વૃક્ષો છે, જો આ ખોદાણ થાય તો ધોવાણ વધારે થાય ને ધોવાણ વધારે થશે તો જ્યારે નદીમાં પૂર આવે એ ટાઈમની અંદર તમામ વૃક્ષોનું નિકંદન નીકળી જાય એવું છે. તો તમામ વસ્તુઓને ગ્રામજનો વતી અને તમામ લોકોએ રજૂઆત કરી છે અને એવી વિનંતી કરી છે કે ભાઈ હવે પછી કોઈ માઇનિંગનું કામ થાય નહીં એ પ્રમાણની અમને મંજૂરી મળે અને ફાજલપુર ગામના ખેડૂતો અને ગામ લોકો સુરક્ષિત રહે એવી રજૂઆત કરી છે.